શંકર ના પૂજારી શિવ ભગવાન ગોતું છું પણ મંદિર નથી જડતું. એકાદું ગામમાં મંદિર તો દેખાય છે. એ ભગત આ ગામમાં મંદિર હે કોને ભગવાન આઈ છે શિવ શંકર ના આઈ છે તો બે જેવી આયા તપમાં. અરે લાવ અઘોર વનની અંદર ફટકી ભટકી અને હવે હું થાકી ગયો છું, પરંતુ ક્યાંય દેવળ મારા નજરે સડતા નથી. લાવ સામે ધજા દેખાય છે, ધજા છે તો જરૂર ત્યાં મંદિર હશે, અને મંદિર હશે તો જરૂર ત્યાં તેના પૂજારી હશે. અરે ભાઈ પૂજારી, અરે ઓ પૂજારી, આ મંદિર શેનું છે? એ શિવ શંકર ના. અરે પૂજારી મહારાજ, શિવ શંકર નું મંદિર છે તો શિવ શંકર ની મારે તપસ્યા ધરવી છે. તો અમે શું કરવી છીએ અહીંયા? તમે તો પૂજારી હશો પણ અમે તો રખડતા કેવાય, એટલે અમારે બે ઘડી પૂજા કરવી પડે. તો જુનાગઢ જંગલમાં વઈ જાવ, અહીંયા ન જો, અહીંયા બીક લાગે. કાં દીપડા ખાઈ જાય. અહીંયા પછી ખાલી ભક્તિ જ કરજો હો, હાવ આગુ ન કરતા. એ પૂજારી ભગત, હા અહીંયાથી સ્નાન કરીને આવ્યા હતા તમે? અરે પૂજારી મહારાજ, આ બાર ગામમાંથી હું ભટકી રહી છું, જ્યાં મને પીવા લાયક પાણી નથી મળ્યું, તો મેં સ્નાન ક્યાંથી કર્યું હોય? અહીંયા વાંયે તલાવ છે. એમ તો ભલે, તો તમે બેસો થોડી વાર, હું સ્નાન કરી અને આવું. તલાવમાં ન જતા હો. ના તલાવમાં, ઓલી ગંગામાં જજો. ભલે એવી ખડખડવે યમુના નીરમાં સ્નાન કરે યજમલ રાજા. પૂજારી મહારાજ, સ્નાન કરીને આવી ગયો. તમે બેરો ઘડી ઊભા ન થઈ જાવ. હા હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી. તારી ધૂન લાગી રાણા, તારી ધૂન લાગી. પાર્વતી ના પતિ તમારી ધૂન લાગી રાણા.
कटारी ये जामा तेरा रे आजू आखू रे इंद्रासन मारू ढोले रे रमे આ ઇન્દ્ર आखू रे इंद्रासन मारू ढोले रे रमे सणायू ना सूर वागे सणायू ना सूर आजू आखू इंद्रासन मारू ढोले रे रमे લાવ લાવ 3 વર્ષ વીતી ગયા છતાં મારા ઇન્દ્રસન ઉપર બિરાજમાન નથી થયો તો લાવ અત્યારે હાલ બે ઘડી બિરાજમાન પાપડ 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 પહેલાના ઋષિમુનિઓ હજારો હજારો વર્ષ તપ કરી રહ્યા હતા છતાં મારા ઇન્દ્રસને ઉની હાથ પણ નથી આવતી ચોખાના માનવી 3.5 દિવસથી તપ કરે છે અને મારું આખું ઇન્દ્રાસન પોપટના પાંદડાની જેમ ડોલાવે છે જો એ વિશે આપ જાણતા હોય તો કહો નકે મારી આ સિંહોરી તલવારથી એ પાપીડાને નાશ કરે એ આજે સિંહોરી તલવાર ઇન્દ્ર હાથ ધરે ઇન્દ્ર હાથ ધરે तलवार इंद्र हाथ धरे अरे लाव लाव 3 વાર કરે છતાં એ પાપીડાનું નાશ નથી થતું તો લાવ મારા મોટા ભાઈ બ્રહ્મદેવ કહેતા હતા કે ઇન્દ્ર જ્યારે જ્યારે તમને સંકટ પડે ત્યારે ત્યારે મને યાદ કરજો તો લાવ અત્યારે મારા મોટા ભાઈ બ્રહ્મદેવ ને બોલાવો આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે આવજો ઇન્દ્રપુરી મોજાન આવજો ઇન્દ્રપુરી મોજાન આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે શા માટે કરી રહ્યા છો? અરે મોટા ભાઈ આપ જાણો છો છતાં મને પૂછી રહ્યા છો નહીં ઇન્દ્ર પહેલાના ઋષિમુનિઓ હજારો હજારો વર્ષ તપ કરી રહ્યા હતા તમારા ઇન્દ્ર સનેઉની આજ પણ નથી આવતી 3.5 દિવસથી તપ કરે છે અને મારું આખું ઇન્દ્રાસન પોપટના પાંજરાની જેમ ડોલે છે જો એ વિશે જાણતા હોય તો કહો નકે આપ મને રજા આપો તો એનું 10 થી મસ્તક અલગ કરું નહીં ઇન્દ્ર આમાં હું કશું જાણતો નહીં જ્યારે સંકટ પડે ત્યારે વિષ્ણુએ કીધું હાલનાલ વિષ્ણુને બોલાવું આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે આવજો તપોવન બોલાવે આવો તપોવન બોલાવે આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે હરે દેવ હાજી ઇન્દ્રપુરી બોલો કે કાઢો ને અરે ભાઈ વિષ્ણુ આપ જાણો છો છતાં મને પૂછી રહ્યા છો હરે નહીં ઇન્દ્રદેવ આજ તમારા મુખથી સાંભળવા માંગુ છું પહેલાના ઋષિમુનિઓ હજારો હજારો વાર તપ કરી રહ્યા હતા ને ઉની આજ પણ નથી આવતી તો આ કયા કયા માથાનો માનવી 3.5 દિવસથી તપ કરે છે અને મારું આખું ઇન્દ્રાસન પોપટના પાંજરાની જેમ બોલાવે છે જો એ વિશે આપ જાણતા હોય તો કહો નકે આપ મને એનો સાથી મસ્તક અલગ કરો હરે ઇન્દ્રદેવ આટલો બધો ગોળ ના કરો જેવું તમારું ઇન્દ્રપુરી ડોલે છે એવું જ મારું વૈકુંઠ ડોલે છે તો હા વાતમાં અરે તમારે 7 લાખ ને બોલાવો બેઠી ચૂંટણી કરી નાખો હે જી આજે વિશ્વનું બોલાવે શંકર
દેવ આવજો રે હે આવો તમે તપોવન મોહજાર વિસાનો આજ વિસલો બોલાવે ભોળાનાથ આવી અને આવો મારો આવો એ આવ્યા અમે દેવો નાય દરબાર વિસલો આજ વિસલો આ બોલાવે ભોળાનાથ આવી અને અરે વિષ્ણુદેવ અત્યારે મને બોલાવવાનું કારણ અરે શંકરદેવ ઇન્દ્રદેવ બોલાવે છે અરે ઇન્દ્રરાજા અત્યારે બોલાવવાનું કારણ અરે ભોળોનાથ આપ દેવથી પણ બળિયા દેવ છો તમે ના જાણો એવું કાંઈ બને અરે તો લાવ હું મારી સમાધિ લગાવીને જોઈ જોઉં હે ડોલે ડોલે ધરતી ને આકાશ રે ડોલે મારું રાજના અરે હા ઇન્દ્રરાજા હા મારીને કાઢું બાર રે ડોલે મારું રાજના અરે ઇન્દ્રરાજા આ તો મારો લાડીલો ને પ્રેમેલો ભક્ત છે એને શેર માટેની ખોટ છે એટલા માટે તપ કરી રહ્યો છે એ કોઈને રાજ પાડવા માંગતો નથી ત્રણે જાઓ તમે દેવો લોકની માય ઓ જી રે ત્રણે દેવો જાઓ દેવો લોકની માય સપના આપીને ભોળાનાથ આવે હે ઇન્દ્ર ચાલ કઈ ઇન્દ્રપુરી મોજાન ઓ જી રે ચાલ કઈ ઇન્દ્રપુરી મોજાન ઓ અરે હા. અત્યારે મારો લાડીલો ને પ્રેમેલો ભક્ત ભક્ત કરી રહ્યો છે તો લાવ એને સપનું આપી અને હું જાણ કરું ગડ ગડ થી માજો મોરાજ ઓ જી રે ગડ ગડ થી માજો મોરાજ સપનાયા પૂરે જ મનરાજ ઓ જી લાડુ લેતા જજો અને જળ જમવાની જાળી પણ ભરતા જજો અરે પૂજારી મહારાજ બોલો ભક્તરાય મને શિવશંકર ભોળાનાથે સપને આવી રૂપ દર્શન દીધા સપનું આપ્યું હા શું કીધું કે તમે દ્વારકા જાઓ દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે સાચું માણા તો ઘરે નથી આ તમે દાન મને નથી આવડતું તમે જોઈ લો આવડતું તો સાચું જઈશે હાલો હાયલાજી એવું ને હાલો